નમસ્કાર, હું અમદાવાદથી સંગીતા બ્રિજેશ પરમાર. આજે હરમિત કૌર મેડમે મને એક વિડીયો બનાવવાનું કીધું હતું મહિલાઓ માટે. અને ખાલી હું મહિલા માટે ખાલી વિડીયો નહીં બનાવતી, હું બધા માટે વિડીયો બનાવું, સિનિયર સિટીઝન માટે, નાના બાળકો માટે. મારું કામ એ છે કે હું અમદાવાદ સી ટીમની અંદર કામ કરું છું. નાની દીકરીઓ માટે, સિનિયર સિટીઝન માટે અને નાના બાળકો માટે હું સ્કૂલોમાં પ્રોગ્રામ કરું છું અવેરનેસના. અને બાળકો માટે ગુડ ટચ બેડ ટચની ટ્રેનિંગને બધું આપીએ છીએ અમે. અને નાની દીકરીઓ હોય એમની સાથે ફ્રોડ થતું હોય છે. નાની ઉંમરમાં એમને સાથે કંઈક ખરાબ થઈ જતું હોય છે, જેનું એમને સહેજ પણ ખ્યાલ ના હોય કે એમની સાથે શું થઈ રહ્યું છે. મોબાઈલ દ્વારા એ કોઈના સંપર્કમાં આવે છે. ઓનલાઈન ગેમ હોય અથવા તો ઓનલાઈન રીલ્સ કે ફેસબુકની અંદર એ સંપર્કમાં આવી જાય છે કોઈના કાંઈ, અથવા તો લેડીઝો પણ ઓનલાઈન સંપર્કમાં આવી જાય છે કોઈની સાથે અને એમની સાથે કોઈ ફોટો શેર કરવાનું કહે છે અને કોઈ પણ વિચાર્યા વગર લોકો ફોટો શેર કરી દેતા હોય છે. પછી એનું ખૂબ ખરાબ પરિણામ આવતું હોય. એના કરતાં એ લોકો છોકરીઓ હોય કે બેન દીકરીઓ હોય કે મહિલાઓ હોય, એમને હું એટલી મારા મીડિયમના મોબાઈલના માધ્યમથી હું એ લોકોને એટલું જ સૂચના આપવા માગું છું કે બહેનો દીકરીઓ, તમે પોતાના પર્સનલ ફોટો શેર ના કરો. અગર કોઈ ઓનલાઈન વાપરતા હોય, જેમ કે રીલ્સ છે અને ફેસબુક છે, એની ઉપર બી કોઈને જોડે અનનોન વ્યક્તિ સાથે સંપર્કમાં નહીં આવવું. અનનોન વ્યક્તિના મોબાઈલ નંબર નહીં લેવા. પોતાની પર્સનલ વિગતો કોઈને આપવી નહીં. અને તમે ક્યાં જાઓ છો, શું કરો છો, કોઈને જણાવવાનું નહીં. ઘરના વ્યક્તિઓ પર વિશ્વાસ રાખવું, બહારના કોઈ વ્યક્તિઓ પર વિશ્વાસ નહીં રાખવું. અને દીકરીઓ, કોઈ પણ ભણતા છોકરા હોય કે બહારના એવા છોકરા હોય જેમને દરરોજ મળવાનું આવવાનું હોતું હોય, કે નાની છોકરીઓ જે ભણતી બી ના હોય, એ કંઈક મજૂરી કરતા હોય કે કોઈ કંપનીમાં નોકરી કરતા હોય, દરરોજ સંપર્કમાં આવતા હોય, આવતા જતા હોય, કે ઘરેલું લેડીઝો હોય, કોઈ વ્યક્તિ એમના ઘરે માલ આપવા આવતું હોય કે દરરોજ મળવાનું થતું હોય, આકર્ષણ થઈ જાય. એને પ્રેમ ના કહેવાય. અને અમુક લેડીઝો એવા પ્રેમને માટે પ્રેમ સમજીને એ લોકો સાથે સંપર્કમાં આવી જાય છે અને વધારે ઊંડાણમાં ઉતરી જાય છે. પછી એનું પરિણામ બી બહુ ખરાબ આવે છે. અને દીકરીઓ, તમને માટે, તમારા માટે સ્પેશિયલ હું એવું કહેવા માગું છું કે ઓનલાઈન ગેમ નહીં રમો, ભણવામાં ધ્યાન રાખો. કોઈ પણ જગ્યાએ તમે જતા હોય તો તમને કોઈ પ્રોબ્લેમ થાય તો તમારે હેલ્પલાઇન નંબરો યાદ હોવા જોઈએ. જેમ કે મહિલાઓ માટે 181 હેલ્પલાઇન નંબર છે. અને શું કહેવાય, બાળકો, નાના બાળકો હોય ને એમના માટે 1098 છે. અને સાયબર ફ્રોડ થયું હોય કે લેડીઝોને બ્લેકમેલ કરવામાં આવતું હોય, એમના સાથે કંઈ પણ ખરાબ થયું હોય તો એ પોતે 1930 ઉપર કોલ કરી શકે છે અથવા તો પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી શકે છે. અને